ક્યાં છે પૂર્ણ પ્રેમ ના. એક એક ભજનનો મહિમા છે બધો. આ ભજન પ્રેમદાસ બાબા ગોદડિયા એમની વાણી છે. આ ગામના એક અમારે ભજનથી બહુ નજીક રહેતા વાહ પછી ભલા બાપુને આપણે યાદ કરવા પડે. ખૂબ વર્ષોથી ભેગા જેમને સંગત કરેલી છે. બધા ધામમાં પોતે પધારતા આવતા. ઘણી વાર એમની હાજરીમાં પણ વાત કરતા હતા કે એક દી અમારા ગામમાં પણ ભજન કરી એવા. પણ એ મહાપુરુષોની ભાવના આજે પૂરી થાય છે. માના દ્વારા પછી ભલા બાપુ એવા મહાપુરુષોને યાદ કરવા પડે. પ્રેમદાસ બાપા ફરતા 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 રાધનપુર વિસ્તારમાં આવે છે. રાધનપુર વિસ્તારમાં આવે છે અને અહીંયા એક મસ્જિદ જોઈ ગયા. તેને મજા આવી. અહીં એકાંત છે અને બેસી ગયા મસ્જિદમાં. સાંજ પડી, મુસ્લિમો નમાઝ પડવા આવ્યા તો હિન્દુ સાધુને જોયા તો મુસ્લિમોને અચરજ થઈ કે સાધુ આપણી મસ્જિદમાં. એક દી કાંઈ ન બોલ્યા. બીજા દિવસે તો બાપુ મહાત્મા અહીંયા જ બેઠા, પ્રેમદા બાપા અને ગોદડિયા પરંપરા વાળા રામદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, ગોદડિયા પરિવાર, એમાંથી પ્રેમદા બાપા ગોદડિયા. બીજે દિવસે મુસ્લિમો નમાઝ પડવા આવે છે, બાપાને જોવે છે. એક મુસ્લિમે કીધું, બાપા મહાત્માજી આપણે મોજ પડે અહીંયા બીજે ક્યાંક જાસન જમાવો અને આ ભૂમિ ઘણી છે, અહીંયા ઘણા તમારા મંદિરો છે, એમાં બેસો, અમારી મસ્જિદને છોડી દો. તો પ્રેમદાસ બાપા હતા, ભાઈ તમને શું વાંધો છે, તમે બંદગી કરો ને હું ભજન કરું છું, એમાં શું વાંધો તમને કઈ છે? કે બરાબર છે બાપા, પણ બે ભેગું નહીં હાલે. કે તો એમ તો હું જવાનું નથી. તો એના રાજા હતા મુસ્લિમ, એને ખબર પાડી કે એ કોઈ સાધુ આવ્યા છે ને જીદીલા છે, અઠીલા છે, આપણી મસ્જિદમાં બેસી ગયા છે અને બહાર નીકળતા નથી. મુસ્લિમ રાજા આવ્યો, બાપુને પ્રાર્થના કરી કે બાપુ તમારે મસ્જિદ તો છોડવી પડશે. તો પ્રેમદા બાપા હતા ને ઓળખી ગયા કે આ તો રાજા છે ને, ગમે તેમ તો રાજા હિન્દુ હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે, રાજાને ઘરે એમને અવતાર ન થાય. કાંક પૂર્વના પુણ્ય હારા હોય, આપણા માત પિતાની કમાઈ હારી હોય, આપણી કમાઈ હારી હોય તો રાજાને ઘેર અવતાર. એમ રાજાને ઘેર અવતાર લેવાય? ભલે ને મુસ્લિમ હોય કે હિન્દુ રાજા હોય. પ્રેમદા બાપા કીધું કોઈ વાંધો નહીં રાજન, હું જ આવશું. પણ મનમાં પાછો વિચાર કર્યો કે આને એમને અહીંથી કેમ વહી જાવ, સાધુ હતા ને, એમને એમ ન જાય, એમને એમ કેમ જાવ રાધનપુર મૂકીને. બાજુમાંથી એક પાણો ઉપાડીને મસ્જિદ પાસે મૂકી દો કે આને ખાલી દોરાવો હટાવી દો ને તો વહી જાઓ, એક દોરાવો હટાવી દો વહી જાઓ. તો રાજા હતા હામાં, એને અઠે ભરાણા રાજન, મુસ્લિમ રાજા હતા, અઠે ભરાણા. બધા મજબૂત માણસોને તેડાવ્યા, પથ્થરને ખેંચાવ્યો, છેલ્લે હાથી મગાવ્યો, હાથીરે પથ્થરને બાંધ્યો. એક દોરાવો ખસતો નથી પથ્થર. છેલ્લે એવા મજબૂત માણસોને બોલાવી અને કીધું કે આને પથ્થરના ઘણના ઘા મારીને તોડી નાખો. પથ્થર પેલો ઘા ઘણનો માર્યો, એની બેગમ જ્યાં મેલમાં હોતી હતી ને એની છાતીમાં ઘણ લાગ્યો. વાલા તડફડીને જાગી ગઈ બેગમ. કીધું કે રાજન ક્યાં છે? કે રાજન એક સાધુની ત્યાં ગયા છે અને સાધુ કોઈ અઠીલા આવી ગયા છે. દોડતી દોડતી બેગમ આવી અને મુસ્લિમ રાજાના બે હાથ જોડ્યા કે રાજન, આ મહાત્માને આ પથ્થરને તમે કઈ કરતા નહીં, મને છાતીમાં ઘા લાગે છે. તો મુસ્લિમ રાજા તો રાજા વાલા સમજુ હોય એમ તો ઓળખી ગયા કે આ કોઈ ઓલિયા પુરુષ છે. કીધું બાપુ રોકાવ રોકાવ, કોઈ વાંધો નહીં, મસ્જિદમાં રોકાવ. આ તો પ્રેમદાસ બાપા હતા. કીધું કે હવે મારે નથી રોકાવું. આજની વાણી હવે હાલે છે એ ભજન છે એનું. હવે મારે નથી રોકાવું, હવે મારે મારા ગુરુ સ્થાનમાં જવું છે. ત્યાં હાલતા બે દંપતી મુસ્લિમ રાજા અને એની બેગમ બે આડા ફર્યા કે બાપુ બીજું બધું તો ઠીક, આ પથ્થરમાં એવી કઈ તાકાત છે, અમારી કોઈ તાકાત કામ ન લાગી. તઈ પ્રેમદા બાપા બોલ્યા હાલતા હાલતા, તારે જાણવું છે? તો હા. તો એનામાં બીજું કઈ તાકાત છે પણ ઘણી છે, પણ તને સમજાય તો ભલે, નકર એને તો મેં એટલું જ કીધું હતું કે જો મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં. એ પ્રેમદા બાપા હાલમાં કોઈ સમય રાધનપુર જાઓ ને તો મસ્જિદ ને દાદો બે ભેગા બેઠા, પ્રેમદા બાપાનો હનુમાન. આ સાધુની મહાપુરુષોની એમની ત્યાં ભજનો છે વાલા. ભજન તો આખા જગતમાં થતા હોય.
પણ એમાં અમારા સમાજમાં થતા હોય એ તો જેને પરખ કહેવાય. પરખની ત્યાં એમને ભજન ન થાય વાલા. એટલે કે છે પ્રેમદા બાપા,
સતી કે મહાસાયન ઉમટ્યો રતન તણાતા જાય રે કર્મહીણા માનવી જેની શંખલે મુઠ્ઠીઓ ભરાય કર્મહીણા માનવી જેની શંખલે મુઠ્ઠીઓ ભરા સતી કે દેશ ફરી દેશાવન ફરી મારું જો હું સુગા જેને દીઠે એ મારા ને લાઠ રે ઓ મારું જો પયો દકાળ જેને દીઠે હૈયા ઠરે ઓ મારું જો પયો દકાળ માં ભગવતી સતી તોરલ ને યાદ કરવા છે આપણે વાણી તો ઘણી છે વાળા મધરાત નો સમય થાય છે એટલે કોઈ નિદાર વાણી છે કોઈ ગુરુમુખી વાણી છે ચારે ચાર પ્રકાર છે વાણીના એમાંથી આ નિજાર વાણી છે બધી સતી તોરલ જેસલજી માલદેવજી રૂપાદેવજી ખેમડો કોટવાર રાવત રણસી લાખા લોયણ કુંભારાણા સતે લીરલ લખમો માળી કતીપસા આ બધી જે વાણી છે બધી નિજાર વાણી છે અરજી ભાટી અરભુજી એક ભજન આપણે જેને પૂજ્ય બાપાના મુખથી આપણે સાંભળતા પૂજ્ય કાનદાસ બાપુ ગાતા એ બે મહાપુરુષનો મહિમા છે આખો અને એ ગાંધર્વો હતા આપણી જેમ નહીં માનવ ખરા પણ આપણે માનવ છે એ તો દેવ હતા એ જે શ્રાપ પૂરો થાય છે એ ઇન્દ્ર ભગવાનનો શ્રાપ હતો પેલો શ્રાપ સતી તોરલ પૂરો કરે છે અને પછી જેસલજીનો છેલ્લે શ્રાપ પૂરો થાય છે એને વચ્ચેનો જે મહિમા છે એ વાયક છે વાયક આવ્યું તો ઢેરડી નગરથી મોરબી નગરથી આવ્યું ખેમડા કોટવારે વાયક આવ્યો હતો રસ્તામાં આવ્યા અને બે મહાપુરુષો વિચાર કરે કે આપણી માથે ઇન્દ્ર ભગવાનનો શ્રાપ છે તો પેલા સતી તોરલી શ્રાપને પૂર્ણ કરે છે દેહને છોડે છે અને ગાહડી બાંધી મોટ બાંધી જેસલજી માથે ઉપાડી અને મોરબી નગર ઢેરડી નગરમાં લઈ આવે છે બધી ગદગંગા બેઠી છે જ્યાં સતી તોરલને હુડ આવે છે અને ઈ રાતનો જે જામ્યો ને વાલા છત્રી કલા ઈ આપણો બારપોરો આપણે બારપોરાનો મહિમા છે ઈ મહિમા છે પાઠ ઈ છે એક જ પાઠ છે પણ સમયે સમયે એવો પાઠ મંડાણો તો મેવાડ ગઢમાં કુંભારાણા ને મેવાડે માયલ પાઠ માંડ્યો ઈ પાઠમાં માયલ બેઠા હતા અહીંયા સતી તોરલ બેઠા હતા
સંગાથે નાનો ભાઈ છે અશોકભાઈ ગોંડલિયાને પ્રેમથી તાલી ચડાવવા. આપણા પરગણાનું આંગણું જામનગર વિસ્તાર તાલુકાનું જિલ્લાનું એ ગૌરવ, આમ તો ગુજરાતનું ગૌરવ છે. ભજનનું એવું ભાતીકલ નામ છે એમનું. બાપુ નીતિન બાપુ, નીતિન બાપુ અમારા જોડીમાં સંગાથે છે. નીતિન બાપુ એમને પણ વધાવી. જગદીશભાઈ અમારા ડાભી, જગદીશભાઈ ને ચારે ચાર 3-4 મજીરા વાળા સિંહ. અમારા મહેશભાઈ, રમેશભાઈ રબારી, હમીરભાઈ દાસ હમીરો. સાईं मुझा मेरू करो तो हमको ऐसा गुरु मिला दास हमीरो. एवा सुंदर मजाना मायक मां ममाई ममाई साउन गुडियार भाई नाम નથી આવડતું પણ બરાબર છે, રેડી છે. એમને બધાયને તાલીથી વધાવી લ્યો. અને ભજન તો અહીંયા માનું છે વાલા, વનિતા માનું ભજન છે. અને આપણે બધાને ભેગા કર્યા છે. ચિઠ્ઠીઓ ઘણી આવે છે પણ બધા ભજનો જે ભજન સમય આવતા જાય એમ આપણે પૂરા કરતા જાવ. આ સતી તોરલનું વાયક છે. આ મહાપુરુષનું ભક્તિ માટે બલિદાન કેવું છે એ જો જાણ્યા જેવું છે. આમાં માં ભગવતી સતી તોરલ જેસલજીની હાજરી નથી. જેસલજી સતીને કીધું કે હું 12 ગામ જાઉં છું, સાંજે પાછો વળી આવીશ. આશરાનો ધર્મ પાળજો. એ વેલાની એક વાણી ગાઈ છે, આપણે બધાએ ગાઈ છે. આપણે તમારી જુગો જુગ રહેશે ભલાયું, મહારાણી ધર્મ જિલ્લો સતી તોરલ કાઠિયાણ. એટલું કહીને જ્યારે જો 12 ગામ ગયા, પાછળથી સંતો પધાર્યા 5-25. સતી તોરલે ઝૂંપડીમાં જોઈ તો કાંઈ હતું નહીં. એક છેલ્લે બાકી રહી ગયો તો એ હતો સધીર શેઠ હતો. પેલા સાસટિયાજી, પછી જેસલજી અને છેલ્લે સધીર શેઠ આવ્યા છે. એમની હાટડીએ ગયા સતી તોરલ. સધીર જોઈને ચક થઈ ગયો, ઓહો તોરલ એમાં મારી હાટડી. સધીરાને કીધું, સધીર સંતો આંગણે આવ્યા છે, દરબાર હાજર નથી, મને થોડુંક મારા સાધુડા જમે એટલું અનાજ દે, દરબાર તારું બધું વળતર સૂકવી જશે. આ તો કામી પુરુષ હતો. કીધું કે એમ નહીં, કાંઈ રોકડ હોય તો લાવો, એનો દાગીના આપો, મેલ મુકનો કાક આપો. એ સાધુ પાસે કાંઈ ન હોય. અને પછી એને ટકોર જે કરી છે, દેહની માંગણી કરીને સતી તોરલે કીધું કે એમ આ સણભંગુ શરીર તને ગમે છે એમ, જા મારું વચન છે, હું રાતની આવીશ પણ અનાજ દે, મારા સંતો ભૂખ્યા જાહે. સંતોને જમાડ્યા, વિદાય લીધી ને રૂંજુ મૂજુ વેળા થઈને દરબાર આવ્યા. આમથી જાડેજો ક્રોધી હતા, પોતે જીવન ક્રોધી હતું. એવો ક્રોધ કોઈનો નથી. બેન ને ભાણેજને નહીં મૂક્યા હોય એ ક્રોધ કેવો હોય છે. 7 વીહુ તો મોડ બંધા માર્યા છે. જાનીયા કેટલા માર્યા છે? મોડ બંધા 7 વીહુ માર્યા છે. તો એ જાનૈયાનો કેટલો સંહાર કર્યો છે અને હિંસાઓ કેટલી જને કરી છે. પણ આ ધર્મ એવો છે ને વાલા, ખાલી આમ દિશા ફરી જાવ ને પલમાં પીર કરી ગયો. એ આપણો નિજાળ સનાતન ધર્મ છે. આપણો ઈ જેસલજીને આવ્યા સતીને જોયા તો પોતે વસ્ત્રો નવા પહેરેલા. અને જેસલજીને વિચાર આવ્યો કે કોઈ દિન આજે કેમ સતી આવા વસ્ત્રો પહેર્યા છે, એક નવંઢા પરણવા જાય એવા વસ્ત્રો કેમ પહેર્યા. પોતે ક્રોધી હતા. કીધું સતી આનું કારણ શું? કે દરબાર તમે 12 ગામથી આવો છો, બેસો મારી પાસે ભેવ વળી, પાણી પીવો, પછી બધી માંડીને વાત કરો. નહીં, પેલા મને વાત કરો, પછી હું જલ લઈશ. અને સતીએ સધીરાની વાત કરી કે આવી ઘટના ઘટી, તમે ગયા પછી સંતો આવ્યા, ઘરમાં ઝૂંપડીમાં કાંઈ હતું નહીં. હું સધીરાની આટડીએ ગઈ, આ દેહને અહીંયા અડાણે મૂક્યો છે અને ભ્રકુટી ફર્યો. ઓહરીમાં બે રાખતા ભેગું
તલવારે ટાંકી રાખતા અને રામસાગરી રાખતા. બાપુ હતા મૂકે નહીં. સતી નજર ગઈ તલવાર સામે. સતીને ખબર પડી ગઈ પાછા વળી જવાના છે. બાવડું પકડ્યું. જેસલજી આપણે એક તારો છે ને હાથમાં બેરખો પહેર્યો છે, એનું રટણ કરો, મારા નાથનું ભજન કરો, આમાં ક્રોધ ન કરતા. બે શબ્દો કીધા ને પોતે નીચું ખાલી ગયા ઊંડું. સતી મારે શું કરવાનું છે? આખા જગતે કાળ માર્યો છે પણ જાડેજા જેવો કોઈ કાળ ને ન જીતી શકે એવો જીત્યો કાળ નો છે. બધું સહન થાય વાળા. સતીને જે મૂકવા ગયા સતીને અહીંયા સતી કીધું મેઘલી રાત જામી છે, મેં વચન આપ્યું છે એટલે તમે મને મૂકવા આવો. હું ક્યાં જાઉં? હું નારી છું, અબળા છું. પછી માં ભગવતીને ખંભે બેહાડ્યા હોય. ધીમા 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 અડા વેડપુર ડગલા માંડે છે. સધીરાની આટડી આવીને કીધું કે લ્યો સતી, તમે તમારું વચન પાળો ને હું અહીંયા 5 માળા ઠાકરની કરું છું બેઠો બેઠો. એ મોજડીનો અવાજ આવ્યો અને બોલ્યો ઉપરથી સધીર. સતી તોરલ કે હા સધીર, તને મેં વચન આપ્યું હતું ને પાળવા આવીશું. તો એક કામ કરજો, તમારા પગ પંખાળીને આવજો, મારા ગાલીચા બગડી જશે, બાર કીચડ જામ્યું છે. 2 શબ્દો જગદંબા બોલ્યા. 2 શબ્દો બોલ્યા ખાલી કે સધીરા પગની પંખાળવા પડે. કારણ એટલું કે દરબાર મૂકવા આવ્યા ભેગા. તો એના રૂવાડાવડા થઈ ગયા. ઓળખી ગયો આજે હોર પૂરા. તો સતીને ભૂલી ગયો, નીકળી ગયા મેમરી માંથી. ક્યાં છે બાપુ? તો બાપુ નીચે બેઠા છે. એમને ઉતામળથી હાલવા ગયો ને ધોતી પહેરતો દેવો. ધોતી અંગૂઠામાં આવી અને દડતો 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 મેદાનમાં હામો પડ્યો. આમ જોઈ તો હાથમાં બેરખો અડા ભેડ પુરુષ બેઠો છો. પગ પકડ્યા. હે મારા બાપ, મને માફ કરી દે. જેસલજીએ કીધું ભાઈ સધીર, ઉપર જગદંબા આવીશ ને એના પગ પકડી લે. આ બેરખો એને પકડાયો. તું તો ઓળખ ને સધીર મને. સધીના ગુરુ જેસલજી હતા. 2 મહાપુરુષોના ચરણમાં બધું ધન અર્પણ કર્યું. એક વિધવા બેન હતા, થોડુંક એને આપ્યું અને આજીવન 2 મહાપુરુષની સેવા કરી. છેલ્લે સધીરે માગ્યું કે એ મહાપુરુષો મને એક વચન આપતા જાઓ. સતી તોરલ કે માગ સધીર કે માં મને એવું વચન આપો, તમારા 2 મહાપુરુષોની સમાધિ થાય, મારી સમાધિ એવે ઠેકાણે મને આપો, આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકે અને તમારા દર્શન કરે. હાલમાં અંજાર જાય કોઈ સમય આપણે ખબર ન હોય તો ઉમરામાં સધીર શેઠ હમાણા અમારો 3 વાર પગ આવી ગયો મારો. પૂજારી કીધું બાબા અહીંયા સધીર શેઠ હમાણા. ઓહો, આજની વાતો કરી તો અહીંયા હમાણા. એટલે આ મહાપુરુષોનો વાયક છે, એના બલિદાન છે આવા ભજનમાં. અને સમય સમયની વાણી છે આ બધી. સતી તોરલની વાણી, લાખા લોયણની વાણી, માં ગંગા સતી પાનભાઈની વાણી. આ વિંજલપુરમાં 1 મહિનોથી રોકાવું પડે કે આ બધું પૂરું થાય. આ વેપાર કયો ખબર? ઝવેરાત નો વેપાર છે. ઝવેરાત આ હીરાનો વેપાર છે.
પરમેશ્વર પોતે. વાહ વાહ. કાને કુંડળ ને જટાધારી વાણીઓ પછી વાણીઓ આવે છે. બાપુ 8 દિનનો પ્રોગ્રામ કરી નાખો, રેડી થઈ જાય. માં ગયા તે દુનું મને કીધું હોત ને તો આ 12-15 દીક લગીમાં ખોદરી વળી જાતે. એક રાતમાં તો ખોદરી અમને નથી વળતી. 45 વર્ષ થયા આમાંનામાં તો હજી ખોદરી ન વળતી તો કેમ થાય? હવે આની ભૂખ લાગે, ભજનની ભૂખ જોઈએ. અને લાગે છે આપણને. આપણે ગુજરાતના માળું છે ને ભાઈલા છે ને, એ તો વાલા એમાં ગુજરાતમાં જેનો અવતરણ થાય ને એ તો પુણ્યશાળી ભાગ્યશાળી. કોઈ પણ સીમાડો હોય ભાઈ ગુજરાતમાં, ભક્તો સંતો દાતારો જતી સતી સુરાઓ, એની તો આ ધરા છે. જય બાપા. એક યુવાન મિત્રો બધા બેઠા છે, એમની ઘણી ફરમાઈશ છે. 2-3 મોકલી છે પણ હવે એક પૂરી કરી દો તમારે. અને એ જાણ્યા જેવું ભજન છે પાછું. અને અમારા માટે મહામંત્ર છે. મારા માટે અમુક વાણી આપણે માટે મહામંત્ર બની જાય. એ મંત્ર જ કહેવાય. એમ લેર યુ એમ બહુ છેટું નહીં. એર યુ આપણી તળપદી ભાષામાં સદગુરુ સવારામ બાપાએ લખ્યું લેર યુ એમ. બહુ આથેડમાં ક્યાંય આડું જાય અવળું જાય વૃત્તિ વિચારો આપણા આડવલા જતા હોય. અહીંયા સારું છે, અહીંયા સારું છે. આપણે બધા ફેરવામાં રહ્યું તો એ કરતા આપણે ફરી જાય કેવું સારું. આ બધાને ફેરવામાં રહી કદાચ આપણે પોતાને ફરી જવાનું. જેસલજી પોતે ફરી ગયા હતા. બીજી કઈ બીજું ફેરવું નતું એને. પોશાક એનો હતો, ખુમારી એની હતી, ભક્તિ એની હતી, પણ દિશા ફેરવી નાખી. બસ હવે આ રસ્તે નથી હાલવું. એમ નણદા લેર્યું. સદગુરુ સવારામ બાપાની વાણી છે. બાપાને યાદ કરી લઈ ત્યાર પછી બાપુએ મને કીધું છે એ નાજીર સાહેબ દેખૈયા અહીંયા ભાવનગર થઈ ગયા. આપણે હમણાંની વાત છે, બહુ જાજુ સમય નથી થયો. અને આ ધરામાં તો વાલા સાધુ સંતો ભક્તો જતી સતી સુરાઓ એનો નાશ ન થાય. ગમે તેવો કલિકાલ આવે, ગમે તેવો કોરોના કાળ આવે. આ કોરોના એ જે દીધ્યું છે મને, અમે છેલ્લે તો પ્રાર્થના એવી કરી ઠાકરને, પ્રભુ કાંઈ નો કરવા દે તો કાંઈ નહીં, પણ એક કોર ભજન તો કરવા દે. આ માણા એકાબીજાના બે હતા નથી, પાસે આવતા નથી, અડતા નથી. આ પણ ભક્ત પ્રહલાદ નો આગમ છે, એ ભૂલી ગયા. સતયુગમાં ભક્ત પ્રહલાદે વાણી લખી, કલિયુગ કાંટાની વાડ, આ કોરોનાની વાડ ઘેરે ઘેરે. હગો ભાઈ હોય તો જાય નહીં, પેલા પૂછી લે કઈ છે નહીં ને. કોરોના તો વાહે લગાડ્યો ના, કઈ બીવોમાં એમ કોરોના નથી એમ. પણ છતાંય ભય છે ને વાલા, અને ભય વિના ભક્તિ નહીં. બાબા રામદેવજી મહારાજે કીધું છે, એમનું આગમ છે. આપણે આગમના શબ્દો વિચારીને તો આપણને ખ્યાલ આવી જાય. આ તો મહાપુરુષો પહેલા બોલી ગયેલા છે. આ થઈને ઉભું રહ્યું અટાણે. બધું આપણે જોયું હતું. કોઈ દી સુનાનગર જોયા હતા, ભરચક જોયેલું, સુનું કઈ જોયું નતું, પણ એ આવી ગયું. દેવાજ પંડિત મહારાજ નું આગમ. ધરતી માથે હેમર હાલશે, સુનાનગર મોજા. હિમ સુની, વાડિયું સુની, ઘર સુના, હેરિયું સુની, શેર સુના. એકાબીજા હામાં મળે ને, રેલીબાઈ નું નીકળવા દે. આ જોયું નતું, જો આવી ગયું. લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં રાવ કે ફરિયાદ, નોટબંધી. અબજો ખરબો રૂપિયા આમ કે આમ થઈ ગયા, પણ કોઈ કઈ બોલ્યું જ નહીં. બોલો, મારી પાસે આટલું હતું, નામ કાળું હતું, ના ધોળું હતું, આમ થઈ ગયું. હરામ કઈ કોઈ બોલ્યા હોય તો એકનો તો મગજ અટકી ગયો. બસ બધા હરખાય એમ, બસ એ લવાન પકડાઈ ગયો. બોલો, બધા હરખા થઈ ગયા. ભાઈ કે આપણે સારું લ્યો, હરખા તો કરવા ત્યારે એ નોટબંધી જે છે ને, એ એક આગમના શબ્દો હતા. લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં રાવ કે ફરિયાદ, દેવા પંડિત દાડા દાખવે, સુણી લો દેવલ દેનાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા. કોઈ તો એમ કીધું મેં ભાખ્યા, એમ નથી કીધું. આપણા ગુરુ મહારાજ આવું કહેતા, આપણા ગુરુએ આગમ ભાખ્યા, એ જુઠડા નહીં લગા લખ્યા ભાખ્યા, સોયદન આવશે.
એ આવીને ઉભા રહ્યા વાલા. ધણી રામદેવજી મહારાજા 2020 જૂનો ઝેર જેવું વરસ એની યાદી આપીશ બાપાએ આપો. સંવંત 2020 માં ધર્મ થાપશો, પછી ધરશું નકલંગનો અવતાર. બાબા બારના શરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમના એંધા. કહે રામદેવ અર્ભુ તમે સાંભળો, કહું તમને સત ધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે ને પીર નહીં આવે વારંવાર. ઈ આગમ આ 20 જૂને ધર્મની સ્થાપના થઈ વાલા. ક્યાં કેમ થઈ ખબર? માનવ હળવો પડ્યો, હૃદયમાં સ્થાપના થઈ, બીજે નહીં. ભયની વાત નથી, હૃદયમાં સ્થાપના થઈ ગઈ. ભજન વાલું લાગવા માંડ્યું. માત પિતા જે કાયમ કોઈ દી ઘેરે નો ટકતા એને 3 મહિના પૂરી રાખ્યા. માને નો મળતા, બાપને નો મળતા, બચાવને નો મળતા, એને 3 દી પૂરી રાખ્યા, 3 મહિના પૂરી રાખ્યા, નીકળતા નહીં બહાર. હેંખે દેખી દર્શન તો કર્યા. ભગવાન રામજીની સ્થાપના થઈ. રામ મંદિર આપણું કેદુનું પીડ્યું હતું અમને, એ પણ સ્થાપના થઈ ગઈ. માનવના હૃદયમાં સ્થાપના થઈ છે. ધર્મ વાલો લાગ્યો, માનવ વાલા લાગ્યા, એકબીજાને મળવા મીડા. જો પેલા આપણે બથોબથ મળતા, હવે રામ રામ સેટી થઈ ગયું. બોલો 2 ગજ કી દૂરી, અરે રેવાય ગયો. માલદેન જેસલજી આમ બથોબથ મળવાની વાત હતી, એ વચન આપ્યું હતું. એટલે સદગુરુ સવારામ બાપા કહે છે લે રહ્યું